તહેવારોની મોજ અને સારા પ્રવેશો કાર્યક્રમ નિમિત્તે અહીં પધારેલ મહેમાનશ્રીઓનું સ્વાગત છે. આજના શુભ પ્રસંગની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થનાના બોલ છે મનુષ્ય તો બડા મહાન. અહીં વધારેલા મહેમાનોને સ્વાગત પુસ્તક દ્વારા વિનંતી કે તેઓ નાના બાળકોને પોતાના હરદ હસ્તે શુભ શિક્ષણ પ્રવેશ કરાવે. હવે બાળવાટિકાના બાળકો પ્રવેશ માટે આગળ આવશે. શિક્ષણ પ્રવેશ કરાવવા બદલ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી બાજુની દેવપુરા પ્રાથમિક શાળામાંથી ધોરણ 5 પાસ કરી આપણી શાળામાં ધોરણોમાં આવેલ વિદ્યાર્થીઓનો શુભ શિક્ષણ પ્રવેશ કરાવવા માટે સાહેબશ્રીને વિનંતી. હવે આપણી શાળાના બાળકો અમુક વચન રજૂ કરશે. મારો વિષય છે બેટી બચાવ. દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. આપણો સમાજ ઘણી બધી પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે સ્ત્રીઓને માન સન્માન મળે તે પણ ખૂબ જરૂરી હોય છે. આજના યુગમાં જે કામ દીકરા કરી શકે છે તે દીકરીઓ પણ કરી શકે છે. દીકરો હોય કે દીકરી, તેને ભગવાનની ભેટ સમજીને સ્વીકાર કરવો જોઈએ. આપણા સમાજને હજુ પણ બદલાવવાની જરૂર છે. જે આપણા ઘરમાં દીવો કરે તેને દીકરો કહેવાય અને બીજાના ઘરમાં જે દીવો કરે તેને દીકરી કહેવાય. દીકરી તો આપણા કુળની તારે છે. દીકરીને લાડ લડાવીએ, ભણાવીએ, ગણાવીએ અને સંખ્યા વધારીએ. દીકરી જીવવા માંગે છે તો તેને જીવવા દઈએ. કાલે શું થશે તેની ચિંતા છોડી દઈએ. દીકરીને કન્યા દાન કરીએ તો કન્યા જીવન દાન પણ કરીએ. સ્ત્રીએ પૂર્ણ હત્યા અટકાવી. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ રાઠોડ વિક્રમ પાઠમાં અભ્યાસ કરું છું. હું તમને વૃક્ષ વિશે બે શબ્દો કહીશ, તમે ધ્યાનથી સાંભળજો. વૃક્ષ વાવો, દેશ બચાવો. વૃક્ષ વાવો, જીવન બચાવો, જીવન ખુશાલ બનાવો. વૃક્ષ દ્વારા આપણને રોજિંદી જરૂરિયાતો પૂરી થતી રહે છે. વૃક્ષથી પાણી, પાણીથી અન્ન, અન્નથી જીવન. વૃક્ષ વાવીને ધરતીને હરિયાળી બનાવે. વૃક્ષના આ ફાયદાઓથી આપણને સૌ વધારે નથી. વૃક્ષને એક બાળકે વૃક્ષને જીવનમાં અપનાવીશું તો સુરતી ગરમીથી ત્રાહીમામ હોવાથી આપણી આ વસુંધરાને ઠંડકનો અહેસાસ થતા શાંતિમય જીવન જીવી શકીશું. વૃક્ષારોપણના સંદેશાને ઘર ઘર પહોંચાડીને પૃથ્વીને બચાવીએ તથા સાથે સાથે આપણનું જીવન પણ બચાવીએ. જય હિન્દ, જય ગુજરાત. જીવનની જરૂર પૂરી થાય એટલે તેને વગડાવી દેવા. વપરાયેલા પાણીનો પણ યોગ્ય ઉપયોગ, ગંગાનું સ્તર વધારવું. તળાવ, કુવા, ખેત, તલાવડી વગેરેનું મહત્વ સમજી તેનો વધુ ઉપયોગ કરીએ તો જ પાણીનો બચાવ થશે. જય હિન્દ, જય જય જય.
સ્વચ્છ જીવનની તસવીર જોઈએ છીએ. આપણી આસપાસ સ્વચ્છતા હશે તો આપણે તંદુરસ્ત જીવન જીવી શકીશું. આપણું બધાને એક નાનું સાચું છોટું સમાન છે. સ્વચ્છ ભારત કલ્પનાની દ્રષ્ટિએ સ્વચ્છતા અભિયાન લાગુ કરવામાં આવે છે. ભારતને એક સ્વચ્છ દેશ બનાવવાનું મહાત્મા ગાંધીનું સપનું હતું. તે મહાત્મા ગાંધીનું જન્મજયંતિ પર ભારત સરકારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ બાળકોનો ખૂબ ખૂબ આભાર. હવે પછી ધોરણ 10 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર બાળકોનું સન્માન સાહેબ દ્વારા કરવામાં આવશે. પછી ધોરણ 8 NMS તથા જ્ઞાન શાસ્ત્રની પરીક્ષા તથા CET ધોરણ 5 માં પાસ થનાર બાળકોનું સન્માન સાહેબ દ્વારા કરવામાં આવશે. પ્રથમ ધોરણ 8માં NMSની પરીક્ષામાં મેરિટમાં આવનાર તથા પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જિલ્લા તેમજ તાલુકામાં પધારેલ પદાધિકારી શ્રી હાજરી શ્રી શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ગ્રામજનો, આજનો આ ઉત્સવ એ આપણા માટે આનંદનો દિવસ છે. જેવી રીતે ઉત્સવનું મહત્વ શું છે એ પણ આપણે જાણવું જોઈએ. શા માટે આ ઉત્સવ કરવામાં આવે છે? મેન ઉત્સવ આજનો જે ઉત્સવ એટલે આપણા ઘરની અંદર કોઈ બી પ્રસંગ હોય તો એની તૈયારી કેવી રીતે કરીએ? કારણ કે જો લગ્ન હોય તો બધાને આમંત્રણ આપીએ, કંકોત્રી છપાઈએ. તો આ જે એવું જ છે, છોકરાના ભવિષ્યનું વિચારવાનું અને ભવિષ્યનું વિચારીને આપણું છોકરો આટલેથી આપણા સંસ્કારો આપણા બાળકોને આવે એટલે ઉત્સાહ હોવો જોઈએ. એટલે ગ્રામજનોને ખાસ કહ્યું કે આપણું બાળક શાળામાં પ્રવેશ ઉત્સવ હોય તો આપણે પણ હાજરી આપવી જોઈએ અને એ રીતે આનંદથી અને આપણા બાળકને પેલું એ કરવું જોઈએ ઉત્સાહથી. જન્મદિવસ હતો કેવું જોઈએ તો આ તો શાળા પ્રવેશ ઉત્સવ હતો, આ નહીં પણ આપણે ઉજવણી તરીકે ઉજવવું જોઈએ. આ તો અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જિલ્લામાંથી પધારેલ અધિકારી માનનીય પટેલ સાહેબ જે પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સાથે સાથે CRC સાહેબ જેમણે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણા ગામના વડીલ શ્રી જુગાભાઈએ જે આશીર્વચન આપ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને શાળાના શિક્ષકોએ જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ મહેનત કરી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારા નાના બાળકો જે 12 વાગ્યા સુધી ગરમીમાં બેસી રહ્યા અને શાંતિ જાળવી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને ગામમાંથી પધારેલ વડીલો, ભાઈઓ, બહેનો જે આ પોતાનો કિંમતી સમય ફાળવી આવ્યા તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. સૌ સાથે પડીને સાહેબજીના હસ્તે વૃક્ષારોપણ કરાવી સુધા પડીશું. આભાર.